મિત્રો, આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસ, અને એ પણ સોમવારે આવી રહી હોવાથી સોમવતી અમાસ કહેવાય છે. અને સોમવતી અમાસનો અનેક ઘણું મહત્ત્વ રહેલું છે. આજની વિડીયોમાં આપણે 30મા દિવસની વાર્તા સાંભળશું. જેટલું થઈ શકે આ સોમવતી અમાસના દિવસે ધર્મ કાર્ય કરશો. સ્નાન, દાન, જપ, તપ, વ્રત વગેરે કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજની વાર્તાનું નામ છે વનળિયાની વાર્તા. તો ચાલો વાર્તા સાંભળશું. એ પહેલાં જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપયા કરી લેશો, જેથી આ પુરુષોત્તમ માસ પૂરો થાય તે પછી પણ આપને ધાર્મિક કથા વાર્તા સાંભળવા મળતા રહે. અને હા, બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલશો નહીં. એક ગામ હતું. તેમાં એક બહેનને 7 ભાઈ હતા. આ બહેનના 7 ભાઈના લગ્ન થઈ ગયા અને બહેને તો અખંડ કુમારિકા રહેવાનું વ્રત લીધું. આ બહેન વ્રતનું દાન કરે છે અને પ્રભુમાં પોતાનું ચિત્ત જોડી ઈશ્વર ભક્તિ કરી, ભજન કીર્તન કરી અને આનંદમાં દિવસો વિતાવે છે. પુરુષ માત્રને પોતાનો ભાઈ માને છે અને કારણ વિના કોઈના સામું પણ જોતી નથી. આખા ગામમાં બહેનના સંયમ, નિયમ અને વ્રતના ખૂબ જ વખાણ થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં પણ આ બહેને પૂજા, ભક્તિ, આરાધના, જપ, તપ, વ્રત કર્યા હતા. જ્યારે અધિક માસ પૂરો થયો ત્યારે 7 ભાભીઓએ છેલ્લા દિવસે વનળિયાની એટલે કે વન દેવતાની વાર્તા સાંભળી અને વ્રત પૂરું કર્યું. બહેનને બધી ભાભીઓ કહ્યું કે બહેન, તમે વનળિયાની વાર્તા સાંભળો ને. ત્યારે બહેને કહ્યું, ભાભી, હું તો એક ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષ દેવતાને માનતી નથી. હું ભલી અને મારો ભગવાન ભલો. બહેનના આવા બોલ સાંભળી વનળિયો દેવ તો ક્રોધે ભરાયો. હવે તે કોઈને કોઈ રીતે બહેનને કાળી ટીલી લગાડવા માટે પ્રયત્ન કરવા માંડ્યા. જ્યારે બહેન વહેલી સવારે ઉઠીને નદીએ જાય એ વેળા વનળિયો આવે અને બહેનની પથારીમાં ફૂલ નાખે, ગુલેલ છાંટે, અબીલ ગુલાલ અને કંકુ નાખે. આવી રીતે તે પ્રયત્ન કરવા લાગ્યો, જેથી બહેનની પ્રતિષ્ઠા ઉપર આંચ આવે. હવે ભાભીઓ બહેનની પથારી જ્યારે સવારે ઉપાડવા આવે ત્યારે પથારી મહેક મહેક થાય અને ફૂલ પાંદડીઓ પથારીઓ પર વેરાયેલી હોય. આ જોઈને ભાભીઓએ એકબીજાના કાનમાં વાત કરવા માંડી. આવી રીતે વાત ધીમે ધીમે ગામમાં પહોંચી અને છેવટે મોટા ભાઈના કાને આ વાત પહોંચી. આવી રીતે બધાની વાત સાંભળી મોટા ભાઈએ વિચાર કર્યો, લોકો ગમે તે કહે પણ આંખે જોવા સિવાય બહેન ઉપર આળ સી રીતે ચડાવાય. એમ વિચારી તેને પરીક્ષા કર્યા વગર બહેન પર આળ લગાવવું ઉચિત લાગ્યું નહીં. રાત પડી અને બધા ઊંઘી ગયા. ત્યારે ભાઈ તો ઉઘાડી તલવાર લઈ બહેનના ઓરડા પાસે સંતાઈ ગયો. હવે પરોળિયું થવા આવ્યું. બહેન તો ઉઠીને નદીએ ગઈ. ત્યાં તો એક પુરુષ આવ્યો અને તેણે ફૂલની પાંખડીઓ પથારીમાં વેરી દીધી, અબીલ ગુલાલ નાખ્યા અને ફૂલેલ છાંટ્યું. પછી તે ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યાંથી તે જવા લાગ્યો ત્યાં તો મોટા ભાઈએ અવાજ કર્યો, ખબરદાર, ઊભો રહે. મોટા ભાઈની હાંક સાંભળી વનળિયો દેવ ઊભા રહી ગયા. ભાઈએ પૂછ્યું, તું કોણ છે અને શા માટે મારી બહેનના માથે કલંક ચડાવવા આવા કામ કરે છે? મોટા ભાઈનો પ્રશ્ન સાંભળી વનળિયા દેવ બોલ્યા, ભાઈ, હું તો વન દેવતા છું. પુરુષોત્તમ માસ કરીને છેલ્લે દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે તો હું તેને માથે કોઈને કોઈ રીતે કલંક ચડાવું છું. બહેને મારી વાર્તા ન સાંભળી એટલે મારે આવું કરવું પડ્યું.
વનળિયા દેવની વાત સાંભળી ભાઈએ પૂછ્યું કે શું કરીએ તો મારી બહેનનું કલંક ધોવાઈ જાય. મોટા ભાઈએ આવી રીતે વનદેવતાને પૂછીને કહ્યું. ત્યારે વનદેવતા બોલ્યા, વાળને વળું, પાળને પૂરી, લહેરને લાડુ, રાંકને રોટી. આપીને મારી વાર્તા સાંભળે તો તેને માથે ખોટું કલંક લાગે નહીં, અને જો લાગેલું હોય તો કલંક ધોવાઈ જાય. વનળિયા દેવની વાત સાંભળી મોટા ભાઈએ પૂછ્યું કે વનળિયા દેવ, અમને કેવી રીતે ખબર પડે કે આ કલંક ધોવાઈ ગયું છે? વનદેવતાએ કહ્યું, આવતીકાલે રાજાએ બાંધેલા મંદિરને સોનાનું કળશ ચડાવવાનો છે. તે કોઈથી નહીં ચડે, પણ મારું વ્રત કરીને બહેન જશે તો તેના હાથે આ કળશ ચડશે. આટલું કહી અને વનળિયા દેવ અંતર્ધ્યાન થઈ ગયા. હવે બીજે દિવસે વનળિયાના કહેવા પ્રમાણે બહેને વાત સાંભળી અને વડા, પૂરીઓ, લાડુ કરી વનમાં મૂકી આવી. રંકજનોને રોટલા પણ આપ્યા. હવે રાજાએ મંદિર ચણાવ્યું છે, પણ તેનું કળશ કોઈનાથી ચડતું નથી. આથી રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ ગામમાં જતી સતી હોય જે કાચે તાંતડે કૂવામાંથી નીરનો ઘડો ભરી લાવે, જો કોઈ એવું હોય તો તેણે મંદિરમાં આવવું. રાજાનો ઢંઢેરો સાંભળી બહેન તો મંદિરે ગઈ. રાજા, પુરોહિતો અને ગામના માણસો ત્યાં બેઠા હતા. બહેનને જોઈ બધા એકબીજાના કાન કરડવા માંડ્યા. આ વળી શું કરવાની હતી? આ જોતો ખરા સતી થવાનો ઢોંગ કરે છે, પણ આજે એના સતનું પારખું થઈ જશે, ભલે આવી. આમ કહીને બધા તેની વાતો કરવા માંડ્યા. બહેને કહ્યું, રાજન, લાવો ઘડો અને સૂતર, હું કૂવામાંથી પાણી ભરી લાવું. બહેનના કહેવાથી રાજાએ સૂતર અને ઘડો આપ્યા. બહેનને ભગવાનનું સ્મરણ કરતાં કહ્યું, હે ભગવાન, જો મેં કોઈ પુરુષનું રટણ ન કર્યું હોય અને અખંડ કુમારિકા વ્રત પાળ્યું હોય તો મારી લાજ રાખજો. એમ કહી કાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં ઉતાર્યો. ઘડો જેવો કૂવામાં ઉતાર્યો, ઘડો ભરાયો એટલે હળવેથી તેણે ખેંચી કાઢ્યો. આ જોઈ આખી સભાએ બહેનનો જય જયકાર બોલાવ્યો, અને આથી તેના માથે ચડેલું કલંક ઉતરી ગયું, અને રાજા પણ તેને વંદન કરી ઊભા રહ્યા. ત્યાર પછી પંડિતોએ ઘડામાંથી પાણી લીધું અને મંદિરના શિખરે તથા કળશ ઉપર છાંટ્યું અને કળશ ચડાવવા માંડ્યું. ઘડીકમાં તો કળશ ચડી ગયો. જ્યારે લોકોએ આ સાચી વાત જાણી કે એટલે વનદેવતાને કહેવા લાગ્યા, વનળિયા તું વનડીશમાં, ભાઈની બહેનને કંડળીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં શંક જગાવીશમાં, તારો છે વન માહે માસ, મારા પ્રભુ ચરણની પાસ. હે જય વનદેવતા, જય સતી બહેન, જય પુરુષોત્તમ ભગવાન. આવી રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરી અને છેલ્લે દિવસે વનળિયા દેવની વાર્તા સાંભળવી ખૂબ જરૂરી છે. જો કોઈ વાર્તા ન સાંભળે અથવા તો તેનું અજાણતા કે જાણતા અપમાન કરે તો તેની માથે વનળિયા દેવ આંચ લગાવવાના પ્રયત્ન કરે છે. આશા રાખું છું આપ સૌએ પુરુષોત્તમ માસમાં ખૂબ જપ તપ વ્રત કર્યા હશે, અને પુરુષોત્તમ પ્રભુ આપ સૌને ખૂબ સરસ આશીર્વાદ આપે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વરસાદ હંમેશા વરસતો રહે એવી આશા સાથે વિડીયો પૂરી કરું છું. ફરી મળીશું બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. આશા રાખું છું કે આપ સૌ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો.